હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા મિની બ્લોગની અંદર. જો આજે કાલે બહુ મસ્ત તડકો હતો, પણ આજે તો એકદમ થોડું વાદળ જેવું વાતાવરણ છે. થોડો ખાલ તડકો નીકળ્યો છે, બાકી તો એકદમ ઠંડુ વેધર છે આજે. તો આજે મેં લંચમાં બનાવ્યું છે. આશીષ બપોરે અમારા ઘરે જમવા આવવાના છે, તો એકદમ મસ્ત દાળ ચટાકેદાર કઢી બનાવી છે અને બાજરીના રોટલો બનાવ્યો છે નોનસ્ટિક તવી ઉપર. કારણ કે અહીંયા માટીની તવી સેટ નથી થતી, તો નોનસ્ટિક તવી પર બનાવ્યું છે. એકદમ ઘાટું આ ઘરનું દહીં જમાવેલું હતું, તો મેં આજે કઢીની રોટલા બનાવ્યા છે. તો આવા બધા કઢીની રોટલા ખાવા માટે અમેરિકામાં, કારણ કે અહીંયા ઇન્ડિયામાં તો ગરમી ચાલુ થઈ ગઈ છે, પણ અહીંયા તો બહુ જ ઠંડી પડે છે. હજી પણ અત્યારે ખાલી 15 ડિગ્રી ટેમ્પરેચર છે, એટલે બહુ ઠંડીમાં કઢી રોટલા ખાવાની બહુ મજા પડે, એટલે આજે બનાવે છે કઢી રોટલા. આ તવી લઈ લીધી અને એના ઉપર આ સ્ટેન્ડ મૂકવાનું. આ રીતે રોટલું શેકાય. ડાયરેક્ટ તો તવીમાં કંઈ માટીની તવી તો સેટ થતું જ નથી એના ઉપર. તમને મારો મિની બ્લોગ પસંદ આવે તો પ્લીઝ ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ, વિડીયોને કરી દેજો લાઈક.